નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. એસબીઆઈ 2030 સુધી મહિલા કર્મચારીઓ 30% સુધી વધારશે. હાલમાં કુલ સ્ટાફમાં 27% મહિલા કર્મચારીઓ, ફ્રન્ટલાઇનમાં 33%. 2.4 લાખથી વધુ સ્ટાફ સાથે દેશના સૌથી મોટા બેન્કર તરીકે ડાયવર્સિટી વધારવાના પગલાં લેવાશે. અજય દેવગને ધ ગ્લેન જર્નીઝ નામની લક્ઝરી વિસ્કી ભારતમાં લોન્ચ કરી. કાર્ટલ બ્રોઝ સાથે મળીને કાસ્ક સિરીઝ માર્કેટમાં ઉતારી. સ્કોટલેન્ડમાં બનેલી આ સિંગલ મોલ્ટ ખાસ ભારતીય સ્વાદ માટે તૈયાર. પ્રથમ તબક્કે મહારાષ્ટ્રમાં વેચાણની શરૂઆત. કોટક મ્યુચ્યુઅલ ફંડે સિલ્વર ETF ફંડ ઓફ ફંડમાં નવા રોકાણો સસ્પેન્ડ કર્યા. મૂલ્યમાં તેજી અને સ્પોટ પ્રીમિયમ વધવાના કારણે નિર્ણય. સિલ્વરના આયાત પર આધારિત ભાવમાં તીવ્ર વધારો આવ્યો. BPCL અને રિલાયન્સ BP મળીને દેશભરમાં CNG વેચાણ અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન વધારશે. સ્વચ્છ અને સસ્તા ઈંધણના પ્રચાર માટે ભાગીદારી કરાઈ. 2030 સુધી ગેસ હિસ્સો 15% કરવાનો લક્ષ્ય છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.